આમ તો ગોંડલ અને ગોંડલની રાજનીતિ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. એ પછી ગોંડલ જૂથ કે રીબડા જૂથની વાત હોય, રાજકુમાર જાટ કેસની વાત હોય કે પછી ગણેશ ગોંડલના અનેક વિવાદાસ્પદ પદ નિવેદનોની વાત હોય. પરંતુ જ્યારથી જિગીસા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને ગોંડલ પહોંચે છે, ત્યારથી ગોંડલ અને સૌરાષ્ટ્રની રાજનીતિ વધુ ગરમાય છે. એ પછી જિગીસા પટેલનો ગોંડલના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ હોય, સુલતાનપુરવાળી વીસીની વિરોધની ઘટના હોય કે પછી હમણાં થોડા દિવસ પહેલાંની જ મગફળી કેન્દ્ર પર જિગીસા પટેલ જે વિરોધ કરે છે એ ઘટના હોય. પરંતુ જિગીસા પટેલ જ્યારથી ગોંડલ પહોંચે છે ત્યારથી સૌરાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે અને ગોંડલની અંદર જિગીસા પટેલ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે જે કવાયતો તેજ કરી રહ્યા છે તેમાં તે સફળ થશે કે નહીં, આવો પ્રશ્ન એ માટે થાય છે કે અત્યારે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં જિગીસા પટેલનો વિરોધ થઈ રહ્યો છે. જિગીસા પટેલનો આ થઈ રહ્યો વિરોધ આપને શું સંકેતો આપી રહ્યા છે, જાણીશું આજના વિડીયોમાં. નમસ્કાર, ન્યૂઝ રૂમ ગુજરાતની સાથે હું ઉમંગ કાછડિયા. સૌરાષ્ટ્રનું ગોંડલ આમ તો રાજનીતિનું એપી સેન્ટર ગણાય છે, કારણ કે અનેક વખત સૌરાષ્ટ્રનું રાજકારણ એ ગોંડલથી ગરમાતું હોય છે. ભૂતકાળની અંદર પણ ગોંડલની અંદર એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રનું અને રાજ્યનું રાજનીતિ ગરમાઈ ગઈ હોય છે. પરંતુ હવે પહેલાં જિગીસા પટેલ જેવું પાટીદાર આગેવાન તરીકે ગોંડલની અંદર પગ મૂકે છે, એક શક્તિ પ્રદર્શન કરે છે. પરંતુ એ શક્તિ પ્રદર્શન બાદ જિગીસા પટેલ આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ જાય છે અને પછી ગોંડલ વિધાનસભા સીટ ઉપરથી તે વિધાનસભાની આવનારી ચૂંટણી લડવાની જાહેરાત કરે છે. અને ત્યારથી ગોંડલની રાજનીતિ વધુ ગરમાઈ છે, કારણ કે જિગીસા પટેલ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે. જ્યારથી તેમણે ગોંડલના ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસની શરૂઆત કરી છે ત્યારથી જિગીસા પટેલના વિરોધનો સોર ઉપડી રહ્યો છે, કારણ કે ખેડૂતો પણ જિગીસા પટેલનો અત્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર વિરોધ કરી રહ્યા છે. ત્યારબાદ સુલતાનપુરની અંદર વીસીવાળી જે ઘટના બની હતી તેમાં પણ ખેડૂતોએ અને સુલતાનપુરના આગેવાનોએ મામલતદાર પાસે પહોંચીને જિગીસા પટેલના વિરુદ્ધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું. અને ત્યારબાદ હમણાં 3 દિવસ પહેલાં જ જિગીસા પટેલ મગફળી કેન્દ્ર પર પહોંચે છે અને ત્યાં રહેલા અધિકારીઓને ખખડાવે છે અને તેના વિરુદ્ધ એક વિડીયો બનાવીને દાદાગીરી કરવાનો પ્રયત્ન કરે છે. અને તેના વિરુદ્ધમાં પણ 2 દિવસ પહેલાં ભાજપના નેતાઓ સાથે સાથે ખેડૂતો નાયબ કલેક્ટર પાસે પહોંચે છે અને જિગીસા પટેલના વિરોધમાં એક આવેદનપત્ર આપે છે. અને આવેદનપત્રમાં ભાજપના આગેવાનો જણાવે છે કે જિગીસા પટેલને તમે પોલીસ પ્રોટેક્શન આપો, કારણ કે જિગીસા પટેલને જો કંઈ થશે, કારણ કે જે પ્રકારે દાદાગીરી કરી રહ્યા છે, જ્યાં ત્યાં જઈને વિડીયો બનાવી રહ્યા છે, અધિકારીઓને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જો કંઈ પણ તેમને થશે તો તેનો જવાબ પછી ગોંડલની જનતા નહીં આપે. આ કોઈ પક્ષ ઉપર તેની ઇલ્ઝામ ના લાગે તે માટે જિગીસા પટેલને પોલીસ પ્રોટેક્શન આપો, આવો ભાજપના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ગઈકાલે રાત્રે જિગીસા પટેલ ગોંડલના અનીડા ગામમાં પહોંચે છે અને ત્યાં પણ કંઈક આવી જ હાલત જોવા મળે છે અને ખેડૂતો અનીડા ગામમાંથી જિગીસા પટેલનો વિરોધ કરે છે અને જિગીસા પટેલને કહે છે કે ગોંડલમાં એમને જ શાંતિ જળવાઈ રહેલી છે, અમારી શાંતિ દોડવાનો તમે પ્રયત્ન ના કરો. ગોંડલની અંદર ખેડૂતો પણ સુખી છે, જનતા પણ સુખી છે. પરંતુ જિગીસા પટેલે ખેડૂતોને સમજાવતા એવું કહે છે કે અમે તો ખેડૂતોની વહારે આવ્યા છીએ અને જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હશે ત્યાં તમે અવાજ ઉઠાવીશું. પહેલા આવો એ વિડીયો જોઈએ કે ગઈકાલે રાત્રે અનીડા ગામમાં શું થયું છે. આ ગામના ઉભા રહ્યા ભાઈ, આ ગામના ઉભા રહ્યા. તમારા ગામનો સદસ્ય છે. આ ગામના આ ઉભા રહ્યા ભાઈ. ભાઈ તમને કોઈ વાંધો કઈ ગામમાં? આ વાંધો નથી તમને. છોકરા છે ને બોલી દે. મારી હાલત તો સાંભળો તો ભાઈ તમને કોને વાંધો? હાલો ભાઈ તને હું વાંધો તો પેટમાં તું કેમ રહે? કોઈને કઈ વાંધો નથી ભાઈ. ક્યાં ગામનો ગારો બનાવ નાખજો જ હાલો. જેને ગારો નડતો ગારો ગારો તમને લેવડજો તો ક્યાં ગામનો ગારો? એમને કયો ગારો? જો સાંભળો પેલા મારી વાત સાંભળો. રાઈટ આપણે ગણેશભાઈ ફોન કરી આવે જ ન આવતા. તમે ત્યાં ફોન ઉપાડે આવે જ છે. તમે ફોન તો તમારો ફોન ઉપાડે. બધાયનો ઉપાડે. તમારી જમીનમાં કોઈ માથે બધા આવે કે ન આવે? આવે. આપણે સાંકળનું પાણી કોણ આવ્યું હતું? છોકરો ચાલે. તો પછી તમારા તાત્કાલિક સર્વે કરાવ્યું હતું.
તો પછી તમારા ગામના પાદરમાં હું બેઠી હોય અને તમે બધા ન હોય ત્યારે લોકો અમને એમ કહે કે અહીંયા ગામમાં છે ને ચોમાસામાં તમે આવ્યા છો ને, ચોમાસામાં ભાઈ ચોકમાં અત્યારે વાત નથી થઈ. ચોમાસામાં અહીંયા તમે આવો ને બેન તો અહીંયા આવવાની વ્યવસ્થા ન હોય. બરાબર? અહીંયા ચોમાસામાં અહીંયા ઘરવાની વ્યવસ્થા ન હોય એવું ગામ લોકો બા ગામના લોકો રહ્યા પૂછો ને તમે અહીંયા નામ લઈને બધાને ધમકાવો છો ને એ ધમકાવો અલ્યા કોઈને નામ લઈને ધમકાવતા નથી. ધમકાવવાનું બંધ કરો. તમે ધમકાવવાનું તમે તમારું કાલે આપણે મીડિયામાં નાખીએ. અત્યારે નાખ દેજો. મીડિયા હું નાખી તમે જોઈ લેજો. તમારા ભાઈ છે ને, તમારા ભાઈ છે ને, આ મારો ફોટો સહિત મોકલી દેજો તમે તાર ઉપાધિ ન કરતા. અરે મારી પાસે છે ને ભાઈ, મારી પાસે એવિડન્સ છે. આ ગામના લોકો છે ને માં બેઠા બેઠા મને કહેતા હતા કે ભાઈ મારે અહીંયા અમારા ગામમાં વરસાદ થવા. એ ભાઈ મને બોલવા દે. મને બોલવા દે છે. મને બોલવા દે. તમારો ઉદ્દેશ્ય આપી દીધો પૈસા એવા ભાઈ ચાપ આવે એટલે કઈ તમારા પૈસાની ચાપ આવે એવું નથી કીધું અમે. તમારો બેન ઉદ્દેશ્ય અલગ પ્રકારનો આ અમારો ઉદ્દેશ્ય એવો છે કે ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય ને અમારે થવા નથી દેવું. કાંઈ નથી થતું પણ ક્યાંય નથી થતું. આ રોકાઈ હવે આ રોકાઈ બેન આ નોતી રીતે કામ ન થવા મળી આ જો બેન આપણે ના નહીં તમે બે ચાર એટલે જ છે ને મંડળીમાં અટાણે છે ને 35 કિલો 800 ગ્રામ આ કાઈ વાંધો નહીં મારી વાત તમે પામાંથી સીધી આ કોટરો રાખીને ભરતા બધી ચારે જગ્યાએ ઈ હારું હતું ખેડૂતને હારા મારું એનો બાપો પાડ્યો એને કેવી આવી અને એ અહીંયાથી પાછો આવ્યો અરે કે દોડો કે પાણી પીવું માઈ કે જાવ આ કોને રિજેક્ટ કરી એક ઓલે નેમી સાહેબ ઓલા આપણે આવ્યા હતા જીગી સાહેબ જેમ નેમી સાહેબ ખૂબ ગોંડલમાં છે તમે અહીંયા છો આટલો ફેર છે હવે તમે જો હરી જાવ અમને ખેડૂતોના ફોન આવ્યા ભાઈ. અમને ઘણા બધા ખેડૂતોના ફોન આવ્યા. 500 ખેડૂતોના ફોન આવ્યા. અમારી માટી આવે છે. 800 ગ્રામ દેવા પણ એ તો અમે સરકારને કહીએ છીએ, ફોન કરવાની જરૂર જ ક્યાં છે? તમારી પાસે આધાર કાર્ડ છે, તમારી પાસે બેંક એકાઉન્ટ છે અમારું, તમારી પાસે અમારા દસ્તાવેજ આંકડાના ફિંગરપ્રિન્ટ છે, મોબાઈલ નંબર તમારી પાસે તો અમે તો સરકારને જેમ કહીએ છીએ કે તમે ધારો ને તો જેમ બિહારમાં 10-10 હજાર રૂપિયા મહિલાઓના ખાતામાં નાખ્યા ને ખેડૂતોના ખાતામાં આ ખેડૂતોને લાઈન હે વિસીઓની જે શોષણ થાય છે. હું ના જ નથી મારી વાત સાંભળો. વિસીઓનું શોષણ થતું હોય. તમે ઓલા તમે બેન વીસી નું કીધું સુલતાનપુરમાં ગયા સુલતાનપુરમાં હવે એક હિતાન તો ખેડૂત કોઈ વાડીએ તો ઈ કઈ આ બધી કામ મૂકે 100 રૂપિયા તો 100 રૂપિયા દેવા પોહાવાના જ છે ને 100 રૂપિયા ના વાંધો નથી 100 લેતા હતા 200 લેતા ગામડે લેતા હતા આપણે જોયું આડિયો કોઈને દિવસની લાઈટ હોય તો ન્યા કેને મૂકવાનો 20 રૂપિયા લે તો બરોબર છે 20 રૂપિયા સરકારમાં ત્યાં 20 બીજા લે તો એના 50,000 પગાર થાય 4 દિવસે કોઈ વારો નતો આવતો કાયમ ઊભું તો રહેવું ને આયા પાંચેડી લક્ષણની તો સાહેબ આવે તો વિડીયોની અંદર આપણે જોયું કે જિગીસા પટેલ અનીડા ગામમાં પહોંચે છે જ્યાં મગફળીનું કેન્દ્ર છે, ટેકાના ભાવે મગફળીનું કેન્દ્ર છે, ત્યાં પહોંચે છે અને જિગીસા પટેલ ખેડૂતોને એમ કહે છે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેના વિરુદ્ધમાં હું તમારો અવાજ બનવા માટે આવી છું. પરંતુ ખેડૂતો સ્પષ્ટ શબ્દમાં જિગીસા પટેલને કહી દે છે કે તમારા આવવાથી અમારું કામ બગડે છે. પહેલાં અમારું કામ સારી રીતે ચાલતું હતું, પરંતુ તમે ગઈકાલે જે વિડીયો બનાવ્યો હતો, અધિકારીઓને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ અમારું મગફળીનું જે કેન્દ્ર હતું તેની કામગીરી ક્યાંક ને ક્યાંક ખરાબ થઈ રહી છે. માટે તમે ગોંડલની શાંતિ ઢોળવાનો પ્રયત્ન ના કરો. ગોંડલમાં એકદમ શાંતિપૂર્ણ માહોલ છે, અમે બધા સાથે હળીમળીને રહીએ છીએ, તમે તે માહોલ બગાડવાનો પ્રયત્ન ના કરો.
આવું ખેડૂતોએ ચોખ્ખા શબ્દમાં જિગીસા પટેલને સમજાવી દીધું હતું. પરંતુ જિગીસા પટેલ પણ ખેડૂતોને સમજાવતા હતા કે હું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા આવી છું, તમારો અવાજ બનવા આવી છું. પરંતુ આ ખેડૂતોનો સૂર જોઈને એવું લાગે છે કે જિગીસા પટેલ જે ગોંડલની અંદર પોતાનું રાજકીય પ્રભુત્વ જમાવવા માટે કવાયતો તેજ કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જશે. હજુ 2027ની ચૂંટણીને તો ઘણી વાર છે, શું પાસા ઉલટફેર થશે તો આપણે કોઈ નથી જાણતા. પરંતુ અત્યારે જે પ્રકારે ગોંડલમાંથી જિગીસા પટેલ સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે, ચોક્કસપણે એવું તો માની શકીએ છીએ કે જિગીસા પટેલ માટે 2027ની વિધાનસભાની ચૂંટણી ગોંડલથી લડવી ખૂબ જ મુશ્કેલ બનશે. અને ફરી એક વખત જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા કે તેમનો પરિવાર ગણેશ ગોંડલ આ સીટ ઉપર પોતાનો દબદબો જાળવશે એવું ત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જિગીસા પટેલનો વિરોધ અત્યારે ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણ રીતે બહિષ્કાર જેમ જિગીસા પટેલનો કરી રહ્યા હોય એવું રીતે ખેડૂતો તેમને ગામમાં પણ નથી આવવા દેતા. આવા વિડીયો છેલ્લા 2 મહિનાથી આપણે સોશિયલ મીડિયામાં જોતા આવીએ છીએ. તો એ જોવાનું એ રહ્યું છે કે જિગીસા પટેલ શું 2027 સુધી ગોંડલમાં ટકી રહેશે, અને ટકી રહેશે તો કેટલી મજબૂતાઈથી એ જાડેજા પરિવાર સામે કે ભાજપ સામે લડત આપશે. અને લડત આપશે તો પછી તેના ફેવરમાં પરિણામ આવશે કે નહીં તે તો હવે સમય જ જણાવશે. પણ તમારું આ બાબતે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની અનપ્લગ ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત.